ટપી પણ થઈ હતી। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાની ઘટના સમગ્ર દેશ માટે આઘાતજનક બની છે। આ દુઃખદ ઘટના સામે સુરત શહેરમાં ઊંડો શોક અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે મીણબત્તી માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મૌન પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુરુવારે સાંજે સુરતના દિલ્હી ગેટની શરૂ થયેલી મીણબત્તી માર્ચ પહેલગામમાં થયેલા આક્રોશજનક હુમલાને લઈ સંવેદના અને વિરોધનું પ્રતીક બની। શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પોતાના હાથમાં મીણબત્તીઓ લઈને શાંતિપૂર્ણ રીતે એક દૂધ પગ દોરેલો માર્ગ પસાર કર્યો। આ શ્રદ્ધાંજલિ યાત્રા સુરત રેલવે સ્ટેશન પાસે સ્થિત લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમાની બહાર પૂર્ણ થઈ। અહીં ઉપસ્થિત તમામ લોકો મૌન પાળી નિર્દોષોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી। આજરોજ કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓએ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ 26 જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે, તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા આગળ કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે, એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહન કરવા માટે એમને શક્તિ આપે। અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આવો હુમલો માત્ર યાત્રાળુઓ પર નહીં પરંતુ ભારતની શાંતિ અને એકતાની ભાવનાને ટકરાવવાનો પ્રયાસ છે। આવા કૃત્યોના વિરુદ્ધ સમગ્ર દેશ એક સાથે ઊભો છે। આ પ્રકારની મૌન યાત્રાઓથી દેશભરમાં સતત સંદેશો જઈ રહ્યો છે કે આતંકના સ્વરૂપને ભારત કદી સ્વીકારતું નથી। સુરતનું આ પ્રતિકાત્મક મૌન એ સમજાવે છે કે દુઃખની ઘડીમાં સમગ્ર દેશ એક સાથે ઊભો છે।